આ વિડીયો 6 માર્ચ 2025ના રાત્રે 9:18 રોજ અર્થથી જ્યુપિટરનું ડિસ્ટન્સ ગોતવાનો છે. એના માટે એક જ્યુપિટરનો ફોટો એફએકોલી 13 mm આઈપીસમાં ટેલિસ્કોપનો ઉપયોગ કરી પાડેલો છે. ઇમેજમાં જે રેડ એરિયા છે એ 13 mm આઈપીસની એફઓવી દર્શાવવા માટે એક ફ્લેશ ટેલિસ્કોપ પર મારેલી. પહેલાં જરૂરી ડેટા એન્ટર કરીએ. ટેલિસ્કોપની ફોકલ લેન્થ 2032 mm, એપર્ચર 203.2 mm, આઈપીસની ફોકલ લેન્થ 13 mm છે. મેગ્નિફિકેશન ટેલિસ્કોપનું ફોકલ લેન્થ ડિવાઇડેડ બાય આઈપીસ ફોકલ લેન્થ. આઈપીસનું એપરન્ટ ફિલ્ડ ઓફ વ્યૂ અહીં 52 ડિગ્રીઝ છે. આઈપીસની ફિલ્ડ ઓફ વ્યૂ એપરન્ટ ફિલ્ડ ઓફ વ્યૂ ડિવાઇડેડ બાય મેગ્નિફિકેશન જે 0.33 ડિગ્રીઝ છે. એને 3600થી મલ્ટીપ્લાય કરવાથી એફઓવી આર્ક સેકન્ડ્સમાં મળી જશે. જ્યુપિટરનું ઇક્વેટોરિયલ રેડિયસ 71492 કિલોમીટર, એનું ડાયામીટર, એસ્ટ્રોનોમિકલ યુનિટની વેલ્યુ 206265. એ ફિગરની ડિટેલ આગળ જોઈએ. પાડેલ ઇમેજની મદદથી આઈપીસની એફઓવી પિક્સલ્સમાં ગોતવા એને ફોટોશોપમાં ઓપન કરીએ. સૌથી પહેલાં રૂલર પિક્સલ્સમાં સેટ કરશું. હવે ગાઈડલાઇનને આઈપીસની ઇમેજની ઉપરની સાઈડ પર સેટ કરશું. 638 એને નોટ કરશું. હવે નીચેની સાઈડ ગાઈડલાઇનને સેટ કરીએ. 3784 એને પણ નોટ કરીએ. બંનેનું ડિફરન્સ 3146. આ આઈપીસની એફઓવી પિક્સલ્સમાં છે. હવે જ્યુપિટરનું એંગ્યુલર ડાયામીટર પિક્સલ્સમાં ગોતીએ. ગાઈડને ઉપરની સાઈડ સેટ કરશું. 1959.3 એ નોટ કરીએ. નીચેની સાઈડ ગાઈડને સેટ કરીએ. 2061.3. બંનેનું ડિફરન્સ 102. આ જ્યુપિટરનું એંગ્યુલર ડાયામીટર પિક્સલ્સમાં છે. આને હવે આર્ક સેકન્ડ્સમાં કન્વર્ટ કરીએ. 38.8299 આર્ક સેકન્ડ્સ. હવે આગળ વધતા પહેલાં એક નાનકડું કેલ્ક્યુલેશન જોઈ લઈએ. એક રેડિયન જે રેડિયસની સાઇઝનું આર્ક છે એ સર્કલના સેન્ટર સાથે કેટલા ડિગ્રી બનાવે છે? સર્કલનું સર્કમફરન્સ 2πr = 360 ડિગ્રી. r = 180 divided by pi. 180 into 113 divided by 355. અહીં પાઈની વેલ્યુ આપણે 355 divided by 113 લીધી છે. સો આરની વેલ્યુ આવશે 57.2958 ડિગ્રીઝ. પણ મોટાભાગના સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ સેલેસ્ટિયલ સ્ફિયરમાં આર્ક સેકન્ડ્સનો એરિયા કવર કરે છે. એટલે આને 3600થી મલ્ટીપ્લાય કરશે તો એક રેડિયન એ 206265 આર્ક સેકન્ડ્સનું છે. સેલેસ્ટિયલ સ્ફિયરમાં આપણે સેલેસ્ટિયલ સ્ફિયરના સેન્ટરમાં છીએ. હવે કોઈ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ જેનું ડાયામીટર ડી છે એ સેન્ટરથી માનો થીટા એંગલ બનાવે છે. તો જો આર સેન્ટર સાથે 206265 આર્ક સેકન્ડ્સ એંગલ બનાવતો હોય તો ડી સેન્ટર સાથે થીટા ડિગ્રી બનાવે છે. આને રીએરેન્જ કરશું તો આર જે સેન્ટરથી સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ સુધીનું ડિસ્ટન્સ છે ઇઝ ઇક્વલ ટુ 206265 ઇન્ટુ ડી ડિવાઇડેડ બાય એંગલ થીટા. આ ફોર્મ્યુલા યુઝ કરી આગળ જ્યુપિટરનું ડિસ્ટન્સ ગોતશું. તો હવે જ્યુપિટરનું ડાયામીટર ઇન્ટુ 206265 ડિવાઇડેડ બાય એંગ્યુલર ડાયામીટર જે જ્યુપિટરનું આપણે ગોત્યું 759.53 મિલિયન કિલોમીટર્સ, 5.077 એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે ઓનલાઈન રિયલ ટાઈમ ડેટા સાથે કમ્પેર કરીએ. સ્કાય લાઈવમાં ઇમેજની ડેટ અને ટાઈમ સેટ કરીએ. 758.29 મિલિયન કિલોમીટર્સ છે. હવે એપ્લિકેશનમાં ચેક કરીએ. સ્ટેરી નાઇટમાં સેમ ડેટ અને ટાઈમ સેટ કરીએ.
5.06877 એસ્ટ્રોનોમિકલ યુનિટ. આને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ 758.28 મિલિયન કિલોમીટર્સ. આ રીતે કોઈ પણ સેલેસ્ટિયલ ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ ગોતી શકાય છે. એક્યુરેસી માટે ખાસ કેટલું એક્યુરેટલી પિક્સલ્સમાં સાઇઝ ગોતી શકાય છે એના પર છે. ઇવન ફક્ત 0.1ની પિક્સલનું ડિફરન્સથી ડિસ્ટન્સ 758.79 મિલિયન કિલોમીટર્સ આવ્યું. ઇન શોર્ટ, જેટલી શાર્પ ઇમેજ હશે એટલું એક્યુરેટલી ડિસ્ટન્સ પર્ટિક્યુલર ટાઈમ અને ડેટ માટે ગોતી શકાશે.